નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। તાંદલજા વિસ્તારમાં આવેલા આસિફનગર, અહેમદનગર, ખુશ્બુનગરમાં પાછલા ઘણા વર્ષોથી પાણીની પ્રાથમિક સુવિધાનો અભાવ છે, જેથી કરીને તમામ પાણીની લાઈન નાખી સમસ્યાનું નિરાકરણ લાવવા બાબતે આજરોજ કોર્પોરેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું। રહીશોનું કહેવું છે કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણીની લાઈન નાખવા તેમજ પાણીના કનેક્શન લેવા માટે ફરિયાદ તેમજ રજૂઆત કરી છે, તેમ છતાં પણ આજ દિવસ સુધી કોઈ જાતની કામગીરી કરવામાં આવી નથી। રહીશો દ્વારા વોટર ડેવલપમેન્ટ ચાર્જ કુલ મળીને 1500 ભર્યા હોવા છતાં પણ 4 વર્ષનો સમય થઈ ગયો હોવા છતાં પાણીની લાઈન તેમજ કનેક્શન આપવામાં આવ્યા નથી, જેથી કરીને તાત્કાલિક પાણીની લાઈન તેમજ કનેક્શન આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। જ્યારે ચૂંટણી આવે ત્યારે બધા જ આવે કે અમે તમને પાણી આપીશું, રોડ બનાવી આપીશું, તમને અમને વોટ તમે આપો, ત્યારે અમે બધા ત્યાં જઈએ, બધા મહિલા જઈએ, લેડીઝ નાના જેના આયા બધા અમે ત્યાં જઈએ, પછી તો કશું જ નહીં। જ્યારે લેવાનું હોય ત્યારે બધા જ આવે, કામ પતી જાય કે તમે કોને અમે કોણ, આવું છે। આજે ક્યાં આવ્યા છો? પાણીના માટે આયા છે। हमारे आतिफनगर से आए हम, खंडेरा मार्केट आया છે, आतिफनगर सोसाइटी, किस्मत चौकड़ी, तांदलजा। रहमत सिंधी। વડોદરા શહેરમાં આવેલા તાંદલજા વિસ્તારમાં આતિફનગર હોય, રહેમતનગર હોય કે ખુશ્બુનગર હોય, આ તમામ વસવાટોમાં છેલ્લા ઘણા વર્ષોથી પાણીની સમસ્યા છે। સ્થાનિક રહીશોએ અવારનવાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ફરિયાદ કરવા છતાં આ દિવસ સુધી પાણીનું જોડાણ આપવામાં આવ્યું નથી। પાણી જેવી પ્રાથમિક સુવિધાથી તાંદલજા વિસ્તારના રહેમતનગરના રહીશો હોય, આતિફનગરના રહીશો હોય કે ખુશ્બુનગરના રહીશો હોય, તેમને બાકાત રાખવામાં આવ્યા છે। નવાઈની વાત તો એ કહેવામાં આવે કે આતિફનગરના 105 ઘરમાં પાણીની નલિકા ન હોવા છતાં 7 થી 8 વર્ષનો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી કર આપવામાં આવ્યો છે। આ બહુ નવાઈની વાત કહેવાય કે જે તે સંબંધિત અધિકારીઓ હોય તે લોકોએ ચેકિંગ કર્યા વગર, તે લોકોની રજૂઆત સાંભળ્યા વગર તે લોકોને પાણીના કર આપવામાં આવ્યા છે। તથા રહેમતનગરના 105 ઘરોના 2021માં પાણીની લાઈન પાસ થઈ ગઈ હતી, તે વખતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રહેમતનગરના રહીશોને નોટિસ આપીને જણાવ્યું હતું કે 1500 રૂપિયા ભરો, નહીં તો અઠવાડિયામાં ફાઇલે દફતર કરવામાં આવશે। ત્યારે રહેમતનગરના રહીશોએ અઠવાડિયાના અંદર જ 1500 રૂપિયા લેખે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ભરપાઈ કર્યા હોવા છતાં 4 વર્ષ થઈ ગયા હોવા છતાં આજ દિવસ સુધી ત્યાં પાણીની લાઈન નાખવામાં નહીં આવી અને ખુશ્બુનગરના 285 ઘરોમાં પણ પાણીની લાઈન નાખવામાં નહીં આવી। જેથી કરીને મારી માંગણી એ જ છે કે આતિફનગરનો જે પાણીનો કર આવે છે તે બાદ કરવામાં આવે તથા રહેમતનગરનો જે પણ પેન્ડિંગ કામ છે તે પાણીના કનેક્શન જોડાણ આપીને કામ કરવામાં આવે, તમામ વસવાટોમાં પાણીની લાઈન નાખવામાં આવે। વસીમ શેખ, શહેર કોંગ્રેસ મહામંત્રી। ગઈકાલના રોજ સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરા દ્વારા વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં ઇનામ વિતરણ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમાજમાં કારીગર ભાઈઓનું સન્માન માટે સૌ ભેગા મળીને સુંદર આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સતવારા સમાજની બહેનો અને બાળકો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ કલ્યાણ માટે યોગદાન આપી સન્માન કરવામાં આવ્યું હતું અને સમાજને કઈ રીતે આગળ વધારવામાં આવે એ માટે સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। પ્રમુખશ્રી અને તંત્રીશ્રી તથા બીજા બધા કાર્યકર્તા પણ ઉપસ્થિત રહ્યા હતા। રમેશભાઈ ખસિયા જી, આજે રાહુલ રમેશભાઈ ખસિયા ઉત્કર્ષ મંડળ પાંચની વિનંતી કરીશ કે સ્ટેજ પર આવી છે પ્રોગ્રામ કેટલા વર્ષથી કરવામાં આવ્યો છે? સાહેબ, અમે સતવારા સમાજ વડોદરા 1995 થી અમારા સમાજની રચના થઈ છે। વડોદરાની અંદર બહુ જ નાના પાયે અમારો સમાજ હતો। આખા વડોદરામાં એવું સમજો કે માન 20 ઘર 10 ઘર આખા વડોદરામાં સાયકલ લઈને એકબીજાના ઘરે જઈ ભેગા કરીને અમારા વડીલોએ બધાએ સમાજને ભેગો કરીને આ સમાજની રચના કરેલી છે। આશરે કેટલા વર્ષથી આ સમાજ એકત્રિત થયો છે? 1995 થી સાહેબ। આજે જે એકત્રિત થયા છો, કયા કેટલા મતલબ મીન્સ વડોદરાનો જ ફક્ત સમાજ છે કે અલગ અલગ એરિયા વાઇઝ? અમે ફક્ત વડોદરાના જ છીએ। અમે લગભગ
6 થી 7 હજાર માણસો અમારો સમાજ છે વડોદરાની અંદર. અમે યુવા મેળો કરીએ છીએ. અમારા સમાજને એકત્રિત કરવા માટે અમે બધું જ કરીને અમારો સમાજ બહુ જ જાગૃત છે સાહેબ. અમારે વર્ષમાં એક જ વાર કાર્યક્રમ કરીએ છીએ, પણ અમારે તમે જુઓ જગ્યા નથી ખુરશીમાં બેસવાની ક્યાંય. એટલે અમારો જે પણ જગ્યા રાખીએ તે ઓછી પડે કહેવાનો મતલબ. એટલે લોકો બહુ જ અમારી સાથે જોડાય છે અને અમે સમાજનું એવું કામ કરીએ છીએ કે નાના એકબીજાને સાથે લઈને ચાલવાનું, નાના મોટા ભાઈઓનું હાથથી ખભેથી ખભો પકડીને ચાલવાનું, બ્લડ ડોનેશન કરીએ છીએ, અમે નોટબુકનું વિતરણ કરીએ અમારા બાળકો માટે, અમે યુવા મેળો કરીએ છીએ. અમારો આગળનો હવે ગોલ છે કે અમારા સમાજ માટે એક તો અમારી હોસ્ટેલ છે કારેલીબાગની અંદર, ત્યાં અમારે ત્યાં 35 થી 40 વિદ્યાર્થીઓ છે બહાર ગામથી આવતા હોય ભણવા માટે. એમને લોકો માટે રહેવાની વ્યવસ્થા સરસ મજાની છે, એ લોકો ભણવા આવે છે. હવે અમારે આ પાર્ટી પ્લોટની જગ્યાઓ બહાર શોધવી પડે છે. અમારો સમાજ વધારે થઈ ગયો, અમે મોટી જગ્યા શોધી રહ્યા છીએ. આવતા વર્ષે અમારો ગોલ છે, આજે અમે નક્કી કર્યું છે કે આવતા વર્ષોમાં અમે અમારી સફળતા જરૂર મળશે અમને. જે રીતે આજે સમગ્ર સમાજ તમારો એકત્રિત થયો છે, તો આજે સવારથી લઈને કયા પ્રકારના કાર્યક્રમ અહીંયા રાખવામાં આજે સવારની અંદર યુવા મેળાનો કાર્યક્રમ હતો. યુવા મેળાની અંદર 11મો વર્ષથી અમારો 11મો યુવા મેળો હતો. 11 વર્ષથી અમે કરીએ છીએ. 11મો હતો. અમારે ત્યાં મુંબઈથી આખા ગુજરાતમાંથી ટૂંકમાં અમારો સમાજ આવે છે યુવા મેળાની અંદર. ને અમારે ત્યાં આ યુવા મેળો એક એવું સરસ મજાનું પ્લેટફોર્મ છે કે એકબીજાનું ભણતર, એજ્યુકેશનની સિટીથી સિટીની અંદર ખબર ના હોય કે મારા લેવલનું મને પાત્ર મળશે કે નહીં, પણ આગળનું એવું છે કે યુવા મેળાની અંદર તે ઘરે ગમે તે ડોક્ટરની સામે ડોક્ટરનું સામે મળી જાય. કહેવાનો અર્થ મારો એ છે. એટલે અમને બહુ સારી સફળતા મળે છે અને અમારે ત્યાં રિઝલ્ટ બહુ સારામાં સારું છે. એવું માનો કે આજે અમારે ત્યાં લગભગ 80 જેવા ફોર્મ હતા, તો 80માંથી 30 તો અમને રિઝલ્ટ મળે જ છે. એટલે અમારે ત્યાં રેશિયો બહુ સરસ છે. જે સતવારા સમાજ છે તેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ થઈને ટોટલ કેટલા સભ્યો તમારી હા, સાથે જોડાયા? અમારે ત્યાં આ વર્ષની અંદર અમારી 15 જણાની ટીમ છે. એમાં મને પ્રમુખ પદ તરીકેની હું સેવા આપી રહ્યો છું. બાજુમાં છે અમારા લાલાભાઈ છે, અમારા મંત્રી છે, અને અમારી 15 જણાની ટીમ છે. બાકીના ટ્રસ્ટી, ઉપપ્રમુખ, આવી રીતના બધાની અમારી કારોબારીની ટીમ છે સરસ મજાની મંડળની. જે રીતે આજે સવારેથી લઈને સાંજ સુધી પ્રોગ્રામ છે, તો એક એવું બી જાણવા મળ્યું છે કે સાંસ્કૃતિક કાર્યક્રમ જે રીતે હાજી સાહેબ, અમારા છોકરાઓ ભૂલકાઓ બહુ જ ઉત્સુક હોય છે. અમે છે ને સાંસ્કૃતિક કાર્યક્રમ કરીએ બીજા બધા સમાજની અંદર અથવા તો બીજા ગામની અંદર અમારા જ સમાજના લોકોને ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ ના 3 ઇનામ જ આપતા હોય છે. જ્યારે અમારે ત્યાં કેવું હોય છે કે જે છોકરો હોય, જે ભણતો વિદ્યાર્થી હોય, બાળક હોય, 1 થી લઈને 12 સુધીમાં અમે દરેકને ઇનામ આપીએ છીએ. એટલે છોકરાઓ ઇનામની લાલસામાં અને જે સ્ટેજ પર નાટક કરશે કે કોઈ પણ કૃતિ રજૂ કરશે તો એને પણ અમે ઇનામ આપીએ છીએ. એટલે છોકરાઓને બહુ જ મમ્મી પપ્પાને કે પપ્પા આપણે સમાજમાં જવાનું, મમ્મી પપ્પા ના હોય તો અમારા છોકરાઓ લઈને આવે, એવું કાર્ય કરીએ છીએ સાહેબ અમે. શું નામ આપનું? મારું નામ કિશોરભાઈ દલવાડી. જે રીતે આપ સતવારા સમાજના મંત્રી તરીકે જાણીતા છો, તો એટલે કેટલા વર્ષોથી તમે મંત્રી પદ અહીંયા નિભાવ્યું? છેલ્લા હું 17 વર્ષથી આ પદ સંભાળી રહ્યો છું. ઘણું બધું શીખવા મળ્યું છે અને ઘણું બધું ઓલ ઓવર ગુજરાતમાં અમે સારી એવી નામના મેળવી છે. સતવારા સમાજ ઉત્કર્ષ મંડળ વડોદરા થકી અમે લગભગ જે અમારા સતવારા સમાજમાં જે બી કાર્યો થાય છે એ કોઈ પણ ગામમાં હોય તો એમાં એ લોકોને મદદરૂપ અમે થતા હોય છે. તમે જે રીતે કીધું કે આસપાસના ગામો, તો જરા એ ગામનું નામ જાણી શકો છો? અમે અમારા સૌરાષ્ટ્રના જેટલા ગામ છે, આ બાજુ ઉત્તર ગુજરાત છે, જામનગર, જામખંભાળિયા, ઉત્તર ગુજરાતથી લઈને આ બાજુ બોમ્બે સુધી, અને લગભગ બધા જેટલા પણ અમારા રહીશો છે જ્યાં જ્યાં વસે છે એ બધા જ અમે મદદરૂપ થઈએ. કારણ કે અમારી હોસ્ટેલ છે, ત્યાં છોકરાઓ ગામથી નાના ગામડાઓમાં વ્યવસ્થા નથી હોતી કોલેજોની, તો એ લોકોને અહીંયા રાહત દરે અમે રાખીએ છીએ, એ લોકોની વ્યવસ્થા કરી આપીએ છીએ. જે સતવારા સમાજ છે તે વર્ષમાં એકવાર એકત્રિત થાય છે, તો એમાં ફક્ત જે રીતે તમે કીધું વડોદરા એવું સર્જાયું છે કે જે આખા ગુજરાતનો એક પ્રોગ્રામ તમારે બન્યો હોય? હા, એવું ટૂંકા ગાળામાં જ હવે થોડાક ટાઈમ પહેલા જ અમારું ગાંધીનગર એક જે સમગ્ર ગુજરાત લેવલે એક અમારી નવી એક ત્યાં જે સરકારી ભરતી હોય એની માટેની એક આપણે ત્યાં નવી અમારી એક એટલે એ બોર્ડિંગ ઊભી થઈ રહી છે, તો એના માટે ત્યાં અમે એકત્રિત થયા હતા. ત્યાં અમારે લગભગ વડોદરા તો નહીં પણ દરેક ગામથી આખા ગુજરાતની પબ્લિક ત્યાં આપણે આવી રહી. શું નામ આપનું? મારું નામ લાલાભાઈ ખાંદરા.
વડોદરાના જેપી રોડ પોલીસ સ્ટેશનના NDPS એક્ટ હેઠળના વધુ એક વોન્ટેડ આરોપીને માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાના સપ્લાયર આરોપી વિવેકકુમાર ત્રિવેદીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં વડોદરા શહેર SOGને સફળતા મળી છે. માનવ સેવા ગ્રુપ દ્વારા વડોદરા શહેરના SSC હોસ્પિટલ ખાતે આવતા દર્દી અને સગા સંબંધી માટે દર રવિવારે જમવાની સેવા પૂરી પાડવામાં આવે છે. માનવ સેવા ગ્રુપ દ્વારા વડોદરા શહેરના SSC હોસ્પિટલ ખાતે આવતા દર્દી અને સગાવાળા માટે દર રવિવારે જમવાની સેવા પૂરી પાડવામાં આવે છે, જેમાં ગ્રુપના મિત્રો દ્વારા સ્વખર્ચે રવિવારના દિવસે સવારથી જ ચૂલા પર જમવાનું બનાવવામાં આવે છે અને તમામ મિત્રો ભેગા મળીને SSC હોસ્પિટલ ખાતે આવેલા દર્દી અને દર્દીઓના સગા સંબંધી માટે ફ્રીમાં ભોજનની સેવા પૂરી પાડવામાં આવે છે, જેમાં અંદાજિત 800 થી 1000 લોકો આ જમણવારનો લાભ લેતા હોય છે, જેમાં દર રવિવારે વઘારેલી ખીચડી, છાશ, ગુલાબજાંબુ અથવા તો બુંદીની સેવા પૂરી પાડવામાં આવે છે. સંસ્થા સાથે વાત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે SSC હોસ્પિટલમાં આવતા જે ગરીબ દર્દીઓ છે તે લોકો પાસે પૈસા પણ નથી હોતા, તે પોતાનું એક ટાઈમનું જમણવાર કરી શકે એટલે તમામ મિત્રોએ ભેગા મળીને નિર્ણય કર્યો છે કે દર રવિવારે અમે આ જમણવારની સેવા પૂરી પાડીશું. અમે દર રવિવારે વડોદરામાં SSC હોસ્પિટલ ખાતે જે દર્દીઓ હોય છે, જે દૂર દૂરથી આવે છે, તેમને અને તેમના સગાઓને અમે દર રવિવારે ખીચડી, છાશ, ગુલાબજાંબુ અથવા બુંદી અને અન્ય કોઈ દિવસોમાં કેળા તથા સંતરાનું પણ અમે વેચાણ કરીએ છીએ. કેટલા સમયથી તમે આ સેવા કાર્ય કરો છો? આ સેવા લગભગ અમારે 7-8 મહિના થઈ ગયા છે. આ સેવાનું આરંભ અમે 7 જુલાઈ 2024ના રોજ રવિવારે કરેલો. કેટલા મિત્રો દ્વારા આ સેવાકીય કાર્ય કરવામાં આવે છે અને કેટલી કહેવાય કે તૈયારી કરવી પડતી હોય છે? આ સેવામાં એવું છે કે અમારું આખું ગ્રુપ છે. માનવ સેવા ગ્રુપમાં અમે 3 મિત્રો છે. હું, રોબિન ક્રિશ્ચિયન, અનિરુદ્ધ પટેલ અને ધીરેન મેકવાન, જિગ્નેશ મેકવાન, સુજલ અને અમારા ઘણા એવા મિત્રો છે જે આ સેવામાં લગભગ 8 મહિનાથી જોડાયેલા છે, જેઓ દર રવિવારે સવારે 8 વાગે આવી જાય. અહીં શાકભાજીનું કામ, શાકભાજી સમારવાનું હોય છે, ચોખા સાફ કરવાના હોય છે, છાશ બનાવવાની, ખીચડી, અન્ય જરૂરિયાતવાળી વસ્તુઓ લાવવાની હોય છે. તેમાં બધા સવારે 9-10 વાગ્યાની આસપાસ આવી અને સેવામાં મદદરૂપ થાય છે. તમારા સંસ્થાનું નામ? અમારી સંસ્થાનું નામ છે માનવ સેવા ગ્રુપ. અને આ કાર્ય તમે ક્યાંથી કરો છો? આ સેવા અમે છાણી જગતનગરની અંદર આવેલું TP 13માં ગરબા ગ્રાઉન્ડ છે ને, બાળકૃષ્ણ ગરબા ગ્રાઉન્ડ, ત્યાંથી એનું આયોજન થાય છે. અખિલ ભારતીય કાયસ્થ મહાસભાના નીચા હેઠળ કાયસ્થ 9 વર્ષા અભિનંદન ઉત્સવનું આયોજન. માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ કાયસ્થ કુલ ગૌરવ ડૉક્ટર અનુપ શ્રીવાસ્તવના માર્ગદર્શન હેઠળ ABKM વડોદરા કાયસ્થ 9 વર્ષા અભિનંદનનો રંગારંગ કાર્યક્રમ સંપન્ન થયો, જેમાં ભગવાન ગણેશ અને ભગવાન ચિત્રા ગુપ્તાને પુષ્પાર્પણ કરવામાં આવ્યા હતા અને તમામ મહેમાનોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવવામાં આવી. વિશેષ તસવીરે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી. ત્યારબાદ મંત્રમુગ્ધ કરી દેનારા ગીતો પૂરા થયા. ઘણા ચિત્રાંશ કલાકારોએ સંગીતમય પ્રસ્તુતિ આપી. નવા જોડાયેલા ચિત્રાંશોએ તેમના પરિવાર સાથે સ્ટેજ પર પોતાનો પરિચય આપ્યો હતો અને કાયસ્થ સમાજના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૃષ્ણકુમાર શ્રીવાસ્તવે તમામને અભિનંદન આપ્યા. 12મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં યોજાનાર કાયસ્થ મહોત્સવની વિસ્તૃત માહિતી આપતા ચિત્ર સંશોધકોએ તેમના ભાગ લેવા અને કાયસ્થના પ્રચાર માટે કાયસ્થ મહાસભા દ્વારા કરાયેલા પ્રયાસોની વિસ્તૃત માહિતી આપી હતી. મેટ્રોનિયલ રોજગાર, બિઝનેસ ડેવલપમેન્ટ ગુજરાત, કાયસ્થ હેલ્પલાઇન સહિતના ઘણા પ્રોજેક્ટ વિશે
માહિતી આપી હતી અને પ્રયાગ મહાકુંભ મેળામાં મફત રહેવા અને ભોજન માટેના પ્રયત્નો પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેના માટે તમામ સહભાગીઓએ આ પ્રયાસોને તાળીઓના ગડગડાટથી આવકાર્યા હતા. જવાબદારી પત્રો આપવામાં આવ્યા હતા અને તેમને શુભકામનાઓ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સ્ટેજનું સંચાલન રાજ્ય સચિવ ડૉક્ટર સંજયજી દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રી સંજય વર્મા, શ્રી અશોક સક્સેના, શ્રી વિજય સક્સેના, શ્રી પ્રબળ શ્રીવાસ્તવ, શ્રી પ્રભાત શ્રીવાસ્તવ, શ્રી સંતોષ શ્રીવાસ્તવ, શ્રીમતી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. પૂનમ ભટનાગર અને કાયસ્થ મહિલા શક્તિ સાથે અનેક મહાનુભાવો અને પરિવારોએ ભાગ લીધો હતો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ પ્રમુખ સંજય શ્રીવાસ્તવે સૌનો આભાર માન્યો હતો અને રાત્રિ ભોજન સાથે કાર્યક્રમનો અંત આવ્યો હતો. मैं संजय श्रीवास्तव, सीनियर वाइस प्रेसिडेंट गुजरात से अखिल भारतीय कायस्थ महासभा से बोल रहा हूँ. हम लोगों ने कायस्थ को जागृत किया है ऑल ओवर इंडिया. गुजरात में हमने 9 जिलों में अपनी कायस्थ महासभा स्थापित की है. हमारा 3 मोटिव के ऊपर योगदान है: एम्प्लॉयमेंट, मैट्रिमोनियल और बिजनेस डेवलपमेंट. जितने भी कायस्थ भाई हैं वो हमसे जुड़े, हम उनकी जो भी समस्या है उनको सॉल्व करेंगे. ये पूरा आयोजन हमने फ्री ऑफ कॉस्ट रखा है. हमने कोई कॉस्ट किसी से चार्ज नहीं किया है. जैसे निःशुल्क है और कायस्थों के उत्थान के लिए हम अग्रसर हैं और आगे बढ़ते रहेंगे. इसमें हमारे राष्ट्रीय अध्यक्ष अनूप श्रीवास्तव जी हमारा संरक्षण कर रहे हैं और उनके नेतृत्व में हम ये काम कर रहे हैं. हाँ, जुड़ने के लिए हमने एक गुजरात में हेल्पलाइन नंबर दिया हुआ है. वो हेल्पलाइन नंबर हमने पब्लिश किया है. वो हेल्पलाइन पे कोई भी कायस्थ जो भी गुजरात में आता है वो हमको कॉल कर सकता है. उस कॉल पे उसकी जितनी भी समस्या है हम उसका समाधान करेंगे. संजय श्रीवास्तव, सीनियर वाइस प्रेसिडेंट गुजरात. अखिल भारतीय कायस्थ महासभा के राष्ट्रीय अध्यक्ष कायस्थ कुलगौरव डॉक्टर अनूप श्रीवास्तव जी के दिशा निर्देश पर यह कार्यक्रम हो रहा है. हम इसका मुख्य उद्देश्य है कायस्थों की एकता, कायस्थों के लिए उनके उत्थान, उनके समृद्धि के लिए हम लोग जन जागरण का अभियान हम लोगों ने शुरू कर दिया है. और हम लोग 12 जनवरी को एक बड़ा विशाल कायस्थ महोत्सव का आयोजन किए हैं दिल्ली में अंबेडकर इंटरनेशनल सेंटर में, जिसमें अनेक कायस्थ महानुभाव वहां पहुंच रहे हैं और अनेक विभूतियां पहुंच रही हैं. हमारे गुजरात से भी अनेक लोग चित्रांश वहां उपस्थित होंगे. हम हर महीने इस तरह के कार्यक्रम फैमिली मिलन का कर रहे हैं ताकि कायस्थ जुड़े और कायस्थ बढ़े. વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટ તરફથી તારીખ 9/2/2025ના રોજ સમતા પોલીસ ચોકી ગ્રાઉન્ડ ખાતે 25 દીકરા દીકરીઓના વિનામૂલ્યે સમૂહ લગ્ન થનાર છે. વડોદરા જિલ્લામાં સૌ પ્રથમવાર આ લગ્નનું આયોજન વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટના મુખ્ય આયોજક શ્રી દયાલ સાહેબ અને એમની ટીમ કરી રહી છે. તારીખ 5/2/2025ના રોજ પરણવાના કપડાં 25 દીકરીઓને બોલાવીને સંત શ્રી દયાલ સાહેબના નિવાસ સ્થાને રાખવામાં આવ્યો હતો. આ ટ્રસ્ટના પ્રમુખ એવા શ્રી આઈસી વાઘેલા, ટ્રસ્ટના મહામંત્રી શ્રી પંકજ સોલંકી, ખજાનચી સુરેશ સોલંકી, સંજય સોલંકી હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એક પણ પૈસો લીધા વિના લગ્નનો મુખ્ય આશરે ખોટા ખર્ચાઓ બચે અને સામાજિક આર્થિક રીતે સમાજ સદ્ધર બને અને શિક્ષણનો વ્યાપ સમાજમાં વધે અને સમાજ દરેક સમાજની હરોળમાં ઊભો રહે તે મુખ્ય આશ્રય આ ટ્રસ્ટનો છે. અને દશરથ રાજા પર જ્યારે દશરથ રાજા જનક રાજાના ત્યાં પહેરવા માટે એમના 4 છોકરાઓને લઈને જતા હતા ને, એ સમય પર એવા આ દશરથ રાજા અત્યારે છે. જુઓ એમની સામે આ દશરથ રાજા. આજે આ દશરથ રાજા જનક રાજાને પગે લાગવા લાગે. જનક રાજા કે મારા તમે શું કરો છો? કે હું તો દીકરીનો બાપ છું, મેં તમને પગે લાગુ, તમારે મને ના પગે લાગવું પડે. હું તો દીકરીનો બાપ છું, મારાથી પગે ના તમે હું તમને પગે લાગુ. એટલે પછી જનક રાજાએ ધીરે રહીને કહ્યું, દશરથ રાજાએ ધીરે રહીને કહ્યું કે મેં ભિક્ષુક છું, હું ભિક્ષા લેવા તમારા ઘરે આવ્યો છું, તમારી દીકરીનું દાન તમે આપો છો એટલે હું ભિક્ષુક છું. એવી જ રીતે સાહેબ આપણો સમાજ એવો છે ને કે અત્યારે મને એટલો ગર્વ થાય છે આપણી વાલ્મીક સમાજ વિશે કે ખરેખર આગળ આપણી વાલ્મીક સમાજ વધતી જાય. બાકી 18 વર્ણમાં મેં ફરેલો જોયું, મેં આટલું બધું જોવા નથી મળ્યું, આટલું બધું મને કંઈ જોવા નથી મળ્યું. એવી રીતે કહું કે વાલ્મીક સમાજ એવી છે ને કે સાહેબ પહેલો સતનો ઉપાસક રાજા હરિશ્ચંદ્ર હતો ને,
એ બી આપણે ત્યાં વેચાયેલો કે તમે આવતા રહો, તમને તારે બધી સૃષ્ટિ નહોતી કેમ કોઈ ખરીદી ના લીધો કે તમે આવો. પણ એ એકતાનગર મુકામે વાલ્મીકી સમાજ સેવાના પ્રમુખ ડીએમ સાહેબના ઘરે જે આ છોકરીઓને તમે પરણવાના કપડાનું વિતરણ કરી રહ્યા છો, તો આઈસી સાહેબ એ બાબતમાં તમારું આગળ શું કહેવું છે? મારે આ સમાજ સેવા ટ્રસ્ટ તરફથી એટલું જ કહેવું છે કે આવી મોંઘવારી કાયમી મોંઘવારીમાં આ વડોદરા જિલ્લાનો સૌપ્રથમ નિઃશુલ્ક લગ્ન સમારોહનું આયોજન અમે કરી રહ્યા છે. એમાં એક જ હેતુ છે અમારો કે ઓછા ખર્ચની અંદર દીકરીઓ પરણે, જેના મા બાપ ના હોય એવી દીકરીઓને પોતાને મનને એવું થાય કે મારો બાપ ના કરી શકે એવું આ લોકો કરી શક્યા. બીજું એ કે આ ખર્ચ ઓછા થાય તો મારો પોતાનું આગવું એવું માનવું છે કે શિક્ષણનો વ્યાપ વધે, શિક્ષણ આગળ જાય. આજે હવે આપણા સમાજની અંદર જો શિક્ષણ ન હોય તો સમાજ ક્યારે તૂટી જશે એ કશું નક્કી નહીં. એટલે મારો પોતાનો આગવો એવો અનુભવ છે કે આ ઓછા ખર્ચા કરી અને આપણા બાળકોને આપણે શિક્ષણનો આગળ વ્યાપ વધારીએ એવું મારું પોતાનું માનવું છે. હું વાલ્મીકી સમાજ ટ્રસ્ટના પ્રમુખ શ્રી આઈસી વાઘેલા. બોલીએ સદગુરુ દેવ કી જય. અમારી વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટની આખી ટીમ જે તારીખ 9/2/2025ના રોજ 25 દીકરીઓનું સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે, ત્યારે આ વિનામૂલ્યે સૌ પ્રથમવાર વડોદરા શહેરમાં વિનામૂલ્યે 25 દીકરીઓનું સમૂહ લગ્ન થઈ રહ્યું છે. એમાં મારી ટીમે ખૂબ જ સારામાં સારી મહેનત કરી છે. સમાજે પણ ખૂબ જ સારામાં સારો સહકાર મને આપી રહ્યો છે. દાતાઓએ પણ ખૂબ જ સારામાં સારો સહકાર આપી રહ્યા છે. અને આ ટીમને હજુ ઘણું બધું મારે આ દીકરીઓને આપવાનું છે. એટલે હું દાતાઓને વિનંતી કરું છું કે આ દીકરીઓ માટે દાન આપશો એવી નમ્રભરી વિનંતી છે. અત્યારે આજે જે દીકરીઓને બધા બોલાવ્યા હતા પરણવાના કપડાં સાહેબ 9/2/2025માં જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલું છે એમાં આપ શું કહેવા માંગશો? બોલીએ સદગુરુ દેવ કી જય. અમારી વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટની આખી ટીમ જે તારીખ 9/2/2025ના રોજ 25 દીકરીઓનું સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છે, ત્યારે આ વિનામૂલ્યે સૌ પ્રથમવાર વડોદરા શહેરમાં વિનામૂલ્યે 25 દીકરીઓનું સમૂહ લગ્ન થઈ રહ્યું છે. એમાં મારી ટીમે ખૂબ જ સારામાં સારી મહેનત કરી છે. સમાજે પણ ખૂબ જ સારામાં સારો સહકાર મને આપી રહ્યો છે. દાતાઓએ પણ ખૂબ જ સારામાં સારો સહકાર આપી રહ્યા છે. અને આ ટીમને હજુ ઘણું બધું મારે આ દીકરીઓને આપવાનું છે. એટલે હું દાતાઓને વિનંતી કરું છું કે આ દીકરીઓ માટે દાન આપશો એવી નમ્રભરી વિનંતી છે. અત્યારે આજે જે દીકરીઓને બધા બોલાવ્યા હતા પરણવાના કપડાં, સુટકેસ સાથે સાથે 5 જોડી કપડાં અર્પણ કરવાના છે. અને મેકઅપનો કીટ અમે અર્પણ કરી છે આજે દીકરીઓને. અને બાકીનું બધું તે દિવસે 9 તારીખે અર્પણ કરવાના છે, આપીશું બધું. અને જેટલું દાતાઓ તરફથી મળશે આ દીકરીઓને આપવાનું છે. તો દાતાઓને પણ મારી નમ્રભરી વિનંતી કે વધુને વધુ દાન કરે વાલ્મીકી સમાજ સેવા ટ્રસ્ટને. મારું નામ દયાલ સાહેબ, પરમ પૂજ્ય વંદનીય સંત દયાલ સાહેબ છે. મારો નંબર છે 9426763815. વેમાલી કેનાલમાં 12 વર્ષીય કિશોર પગ લપસતા ડૂબ્યો. ગતરોજ સાંજે 6:30 વાગ્યાની આસપાસ હરણી નજીક આવેલા વેમાલી કેનાલમાં એક કિશોર ડૂબ્યો હતો. તેવો કોલ ફાયર વિભાગને મળતા ટીમ દ્વારા કિશોરની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ 2.5 કલાકની જહેમત બાદ કિશોરનો કોઈ પત્તો લાગ્યો નહીં. ત્યારે હવે સવારના સમયે ફરીથી ફાયરની ટીમ દ્વારા કેનાલમાં ડૂબી ગયેલ કિશોરની ફાયર બ્રિગેડની શોધખોળ આદરી છે. પોરબંદર મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફોર્મ વેસ્ટના વર્કશોપનું આયોજન કરાયું. કલાનગરી પોરબંદરમાં પોરબંદર મહાનગરપાલિકા તથા ઇનોવેટિવ આર્ટિસ્ટ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે 5મી જાન્યુઆરીના રોજ પોરબંદરની વિવિધ શાળાના કોલેજના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિ વિકસે એવા ઉમદા હેતુથી મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે આર્ટ ફોર્મ વેસ્ટના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. શ્રી PM જવાહર નવોદય વિદ્યાલયના આર્ટ ટીચર રણજીતસિંહ સિસોદિયા દ્વારા વિદ્યાર્થીઓને આ વર્કશોપમાં માર્ગદર્શન આપવામાં આવ્યું. પોરબંદરની વિવિધ શાળા કોલેજના કુલ 45 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની સર્જનાત્મક શક્તિ દ્વારા કૃતિઓ બનાવેલ. પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર શ્રી H.J. પ્રજાપતિ, ડેપ્યુટી કમિશનર H.V. પટેલ, ડેપ્યુટી કમિશનર મનન એ ચતુર્વેદી તથા એન્જિનિયરિંગ દેવાંગ રાડિયાએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવેલ. ઇનોવેટિવ આર્ટિસ્ટ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ આર્ટિસ્ટન્ટ બલરાજ પાડલિયા, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર દિનેશ પોરિયા, સમીર ઓડેદરા,
ધારા જોશી તથા સર્વેએ વર્કશોપને સફળ બનાવવા મહેનત ઉઠાવેલ. અંકલેશ્વરના માંડવા ખાતે ગુરુ હરિપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો 91મો પ્રાગટ્ય પર્વ હરિપ્રબોધમ યુવા મહોત્સવ ઉજવાયો. ભરૂચ અંકલેશ્વર ભરૂચ હાઈવે મુકામે તારીખ 5 જાન્યુઆરી 2025ના રોજ હરિપ્રબોધમ યુવા મહોત્સવ ગુરુ હરિપૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો 91મો પ્રાગટ્ય પર્વ પૂજ્ય પ્રબોધ સ્વામીજીની ઉપસ્થિતિમાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો. 100 એકર જેટલી વિશાળ ભૂમિમાં આ ભવ્ય મહોત્સવ યોજાયો, જેમાં 1.50 લાખ હરિભક્તો ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી અને 15 દેશોમાંથી 2500 જેટલા વિદેશથી ભક્તોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય મંત્રી શ્રી નીતિન ગડકરીજી પણ સંદેશ પાઠવ્યો હતો. 50 જેટલા બંગાળી કારીગરો દ્વારા સ્ટેજ બનાવવામાં આવ્યું હતું. 50 વીઘામાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 1.5 લાખ ભક્તો માટે મહાપ્રસાદીનું અને 16,200 જેટલા નાના મોટા વાહનો માટે પાર્કિંગ વ્યવસ્થા તેમજ 25 લાખ લીટર પીવા માટેના પાણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. 6,000થી વધુ સ્વયંસેવકો હાજર હતા. સાથે મેડિકલ ટીમ અને એમ્બ્યુલન્સ સેવા પણ તૈનાત હતી. આતિશબાજી અને સંગીતની સાથે ભક્તો મન મૂકીને ઝૂમ્યા હતા. મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.